નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. રિક્સ ગ્લોબલ ફૂડ્સ દ્વારા ગિયોનેઝ લોન્ચ, વિશ્વનું પ્રથમ ઘી આધારિત સ્પ્રેડ. ભારતની સમૃદ્ધ ખાદ્ય પરંપરામાંથી ઉદ્ભવેલી કંપની રિક્સ ગ્લોબલ ફૂડ્સે ગિયોનેઝ ના રજૂઆતની ગર્વભેર જાહેરાત કરી છે. ગિયોનેઝ વિશ્વનું પ્રથમ એવું સ્પ્રેડ છે જે પરંપરાગત પોષણને આધુનિક સ્વાદ સાથે સુંદર રીતે જોડે છે. આ નવીન ઉત્પાદન સ્પ્રેડ્સ કેટેગરીમાં ક્રાંતિકારી બદલાવ લાવશે અને આજના સ્વાસ્થ્ય સચેત ગ્રાહકો માટે હેલ્ધી ઇન્ડલ્જન્સ ને નવી વ્યાખ્યા આપશે. આગામી 5 વર્ષોમાં રિક્સ ગ્લોબલ ફૂડ્સ ગિયોનેઝ ને પાન ઇન્ડિયા બ્રાન્ડ તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે. શરૂઆતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ત્યારબાદ અન્ય મહત્વપૂર્ણ બજારોમાં વિસ્તરણ કરવામાં આવશે. બ્રાન્ડની વૃદ્ધિ વ્યૂહરચનામાં રિટેલ અને મોડર્ન ટ્રેડ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, કેફે તેમજ ઈ-કોમર્સ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે. આગળના તબક્કામાં ભારતીય ડાયસ્પોરા વધુ હોય તેવા અને સ્વસ્થ ખોરાકની વધતી માંગ ધરાવતા આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ કરવાની પણ યોજના છે. કંપનીએ પ્રોડક્ટ રિસર્ચ અને ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ સેટઅપ, પ્રીમિયમ A2 ગીર ગાયના ઘીના સોર્સિંગ અને બ્રાન્ડિંગમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. સમગ્ર ભારતમાં વધતી માંગને પહોંચી વળવા માટે ગુણવત્તા, ફૂડ સેફ્ટી અને કાર્યક્ષમતાના કડક ધોરણો જાળવીને ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના છે, જેથી રિટેલ તેમજ ઇન્સ્ટિટ્યુશનલ ચેનલ્સમાં સતત પુરવઠો સુનિશ્ચિત થઈ શકે. હાલના મેયોનીઝ બ્રાન્ડ્સ સાથે સીધી સ્પર્ધા કરવાની જગ્યાએ ગિયોનેઝ એક નવી કેટેગરી ઘી આધારિત સ્પ્રેડ સેગમેન્ટનું સર્જન કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે પ્રથમ મૂવર હોવાના લીધે બ્રાન્ડનું ફોકસ વોલ્યુમ સ્પર્ધા કરતા નવીનતા દ્વારા નેતૃત્વ સ્થાપવા પર રહેશે. લોન્ચ અંગે વાત કરતાં રિક્સ ગ્લોબલ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેહુલ શાહે જણાવ્યું હતું, ગિયોનેઝ અમારી આ માન્યતાનું પ્રતિબિંબ છે કે સ્વાસ્થ્ય અને સ્વાદ એકસાથે ચાલી શકે છે. મારું નામ કેહુલ શાહ, ઓનર ઓફ રિક્સ ગ્લોબલ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ. એકચ્યુઅલી વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ અમે ઘી બેઝ સ્પ્રેડ એટલે કે ગિયોનીઝનું લોન્ચ કર્યું છે, કે જે આજકાલ માર્કેટની અંદર ઘણા બધા સ્પ્રેડ આવે છે, બધા ઓઇલ બેઝ હોય છે, જે પામ ઓઇલ અને વેજીટેબલ હોય છે. તો એક નવી શરૂઆત થાય અને આપણા ભારત દેશની અંદર જે યંગ જનરેશન છે એને કંઈક સારું હેલ્ધી સ્પ્રેડના રૂપમાં કંઈક હેલ્ધી મળે, એના માટે અમે A2 ગીર કાઉ ઘીમાંથી એક સારું એવું એક ગિયોનીઝ લોન્ચ કર્યું છે, કે જે તમે ઘી બેઝ રહે છે, જે ઓઇલ બેઝ નથી હોતું. અને આ વસ્તુ જનરલી જે આપણા યંગ જનરેશન છે એના માટે ખૂબ જ સારું એવું છે. અને તે જે લોકોને ડાયરેક્ટ ઘી કન્ઝ્યુમ નથી કરવું એના માટે જે સ્પ્રેડ દ્વારા આપણે એને ઘી કન્ઝ્યુમ કરી શકે છે. પ્લસ પોઈન્ટ એ છે કે આ A2 ગીર કાઉ ઘીમાંથી બનેલું છે અને જનરલી ગિયોનીઝ તરીકે આને આપણે લોન્ચ કરી રહ્યા. પ્રોડક્ટમાં જો ગિયોનીઝની અંદર વાત કરીએ તો એક જે ક્લાસિક સ્પ્રેડ કહેવાય છે, જે બટરના રિપ્લેસમેન્ટમાં હોય છે, પ્લસ તંદૂરી સ્પ્રેડ કહેવાય છે, કે જે બર્ગર, પિઝા અને સેન્ડવિચમાં યુઝ થાય છે. ચીઝી સ્પ્રેડ છે એ જે ઓલ ઓવર ટોટલી આપણે કંઈ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. અને એક છે પાઇનેપલ ફ્લેવર, ચોકલેટ્સ ફ્લેવર, મિક્સ બેરી ફ્લેવર, કે જે આવનારા દિવસોમાં બધા જ આપણે કોઈ પણ જામ અને જેલીના ઓપ્શનમાં તમે યુઝ કરી શકો છો. અને સંપૂર્ણ ઘી બેઝ છે, એટલે એને ગિયોનીઝ તરીકે આપણે લોન્ચ કરી છે. પેઢીઓથી ઘી ભારતીય ઘરોમાં પવિત્રતા અને પોષણનું પ્રતીક રહ્યું છે. ગિયોનેઝ સાથે અમે આ વારસાને આજની ઝડપી જીવનશૈલીને અનુકૂળ એવા સ્વરૂપમાં આગળ લઈ જઈ રહ્યા છીએ, સ્વાદિષ્ટ, સરળ અને પોષક. અમારો હેતુ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં દરેક ઘરમાં ઘી આધારિત પોષણને પહોંચાડવાનો છે. ગિયોનેઝ પામ તેલ કે અન્ય વેજીટેબલ તેલ વિના તૈયાર કરવામાં આવ્યું છે. તેનું મૂળ ભારતીય પરંપરાગત પોષણમાં છે, ઉપયોગમાં આધુનિક અને મલ્ટીપર્પઝ છે, તેમજ 3 પેઢીઓના ઘી નિર્માણના અનુભવથી સમર્થિત છે. આ તમામ ગુણધર્મો તેને પરંપરાગત મેયોનેઝનો અનોખો અને સ્વસ્થ વિકલ્પ બનાવે છે, જે સ્વાદ સાથે કોઈ સમજૂતી કર્યા વિના સ્વાસ્થ્ય સચેત ગ્રાહકોને આકર્ષે છે.
ઉત્તમ ખોરાક પ્રત્યે વધતી જાગૃતિને ધ્યાનમાં રાખીને રિક્સ ગ્લોબલ ફૂડ્સ તબક્કાવાર રીતે વધુ નવીન ઘી આધારિત ઉત્પાદનો લોન્ચ કરવાની પણ યોજના ધરાવે છે, જે દ્વારા કંપની પોતાની ઘી નિષ્ણાતોને આધુનિક ફૂડ ફોર્મેટ્સ સુધી વિસ્તારશે. રિક્સ ગ્લોબલ ફૂડ્સ એક પ્રગતિશીલ ભારતીય કંપની છે, જે પરંપરાગત પોષણને આધુનિક સ્વરૂપમાં પુનર્જીવિત કરવા માટે પ્રતિબદ્ધ છે. 3 પેઢીઓથી ઘી ઉત્પાદનના ઊંડા અનુભવ સાથે, કંપની નવીનતા, પ્રામાણિકતા અને સ્વાદ દ્વારા આજના આહારને ઘીનું પોષણ પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.